દર વર્ષે 3 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં વિશ્વ દિવ્યાંગ દિન તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે પાલનપુર મમતા મંદિર દ્વારા દિવ્યાંગ સપ્તાહની ઉજવણીનું આયોજન કરેલ છે। આજે દિવ્યાંગજનોના માટે સમાનતા, સશક્તિકરણ, તેમના અધિકારો, શિક્ષણ અને તેમનામાં રહેલી સુસુપ્ત શક્તિઓ અંગે જાગૃતતા ફેલાવવા માટે પાલનપુર શહેરના વિવિધ માર્ગો પર રેલીનું આયોજન કરેલું હતું। ધારાસભ્ય અનિકેત ઠાકરના વરદ હસ્તે લીલી ઝંડી દર્શાવીને રેલીની શરૂઆત થઈ હતી। ધારાસભ્ય અનિકેત ઠાકરના વરદ હસ્તે લીલી ઝંડી દર્શાવીને રેલીની શરૂઆત થઈ હતી। આ રેલીમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હિતેશભાઈ પટેલ, દિવ્યાંગ વ્યક્તિઓના સંસ્થાના નિયામક મહેન્દ્રભાઈ પટેલ, મમતા મંદિરના મદદનીશ નિયામક ડોક્ટર અતિનભાઈ જોશી, લોકલ કમિટીના અલકાબેન શાહ અને મમતા મંદિરના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ રેલીમાં 350 દિવ્યાંગ વ્યક્તિઓ અને બીએડ કોલેજના તાલીમાર્થીઓ અને અન્ય સ્ટાફ મળીને કુલ 550 જેટલા વ્યક્તિઓ હાજર રહ્યા હતા। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો માટે જાગૃતતા ફેલાવવાનો અને તેમના પ્રત્યે સારી ભાવના કેળવાય અને મમતા મંદિરની શાળાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને અભ્યાસ સંબંધિત મળતા લાભોની જાણકારી આપવાનો હતો।